નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો ફાઇનલી આપણે આજના વિડીયોમાં CC 2025નું અપડેટ આપણે જોવાના છીએ કે CC 2025નું શું અપડેટ છે. ઓકે, તમારા તમામ પ્રશ્નો જે છે કે ફોર્મ ક્યારથી ભરાશે, પરીક્ષા કયા મહિનામાં લેવાશે, પ્રિલિમ કેટલી વેકેન્સી આવશે, બધી આપણે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. અને ઓફિશિયલ જે નોટિફિકેશન આવ્યું છે, ઓફિશિયલી જે અત્યારે બીજું એક નોટિફિકેશન આપણે સોશિયલ મીડિયા પર વાયરલ થતું જોવા મળી રહ્યું છે, જે સ્ક્રીનશોટ છે, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કે શું છે 2025નું CCનું અપડેટ અને જે CCની જે એક્ઝામ ચાલી રહી હતી એનું શું અપડેટ છે, એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા આગળ જોજો કે 2025માં જે લોકોએ ખાસ કરીને પોલીસ, અત્યારે તો મોસ્ટ ઓફ લોકોનો ટાર્ગેટ પોલીસ જ હશે, રાઈટ, પરંતુ જે લોકોએ ફિઝિકલમાં ક્યાંક ને ક્યાંક ફેલ થયા છે, તો હવે 2025માં કોને ટાર્ગેટ બનાવો, 2025માં કઈ વેકેન્સી આવી રહી છે, તો એના વિશે આપણે ડિસ્કશન કરીશું. તો આ વિડીયો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, ખાસ કરીને જે લોકોને હવે ખબર નથી કે આગળ શેની તૈયારી કરવી, ઓકે, શું ઓપ્શન છે અવેલેબલ, તો એની આપણે વાત કરવાની છે. તો પ્લીઝ ચેનલ લાસ્ટ સુધી જોજો, ઓકે, અને ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. આપણી ચેનલમાં આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે. હવે મિત્રો આપણે એકાદ મહિના પહેલાં અહીંયા તમે જોઈ શકો આપણી ચેનલ પર વિડીયો અપલોડ કરેલો હતો, જે નોટિફિકેશન જે જાહેર કર્યું હતું એના વિશે કે CC 2025 બાબતે શું અપડેટ છે. તો ફરી એકવાર આપણે જાણી લઈએ કે વિષય હતો એ બાબતે આપણે વિડીયોમાં આપણે ડિસ્કશન કર્યું હતું. ફરી એકવાર રિપીટ કરી દઉં છું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A અને ગ્રુપ B ની જગ્યા ભરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે CCની વાત કરે છે. CC પરીક્ષા અન્વયે ભરતી પ્રક્રિયા યોજવા બાબત. અને આ જે નોટિફિકેશન તમે જોઈ શકો ઓક્ટોબર 2024નું આપણે અહીંયા તમે જોવા મળશે, રાઈટ. હવે અહીંયા બીજી આપણે ડિટેલમાં વાત કરવાની છે. આગળ જે અત્યારે જે લેટેસ્ટ આવેલું છે એની પણ આપણે ડિસ્કશન કરીશું. અત્યારે તમે સમજો કે શું છે નોટિફિકેશન, અંદાજ મેળવો કે ક્યાર સુધીમાં ભરતી આવશે. ઉપરોક્ત વિષય પરત્વે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 18 ઓક્ટોબર 2024ના પત્ર ક્રમાંક વાંચી શકો કે સામેલ રાખતા જણાવવાનું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, તમને ખ્યાલ છે કે CCની એક્ઝામ કોણ કન્ડક્ટ કરે છે, તો GSSB આ એક્ઝામને કન્ડક્ટ કરે છે, રાઈટ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A અને ગ્રુપ B ની જગ્યા ભરવા માટેની જાહેરાત દર વર્ષે નિયમિત રીતે, અહીંયા શબ્દ વાંચો, દર વર્ષે નિયમિત રીતે પ્રસિદ્ધ થાય તેવું આયોજન થઈ રહ્યું છે. એટલે કે તમને દર વર્ષે ભરતી તમને જોવા મળશે CCની, ઓકે. હવે આનું રીઝન શું છે, તમને એક ડાઉટ થતો જ હશે કે દર વર્ષે કેવી રીતે પોસિબલ છે ભરતી, ઓકે, દર વર્ષે કેવી રીતે પોસિબલ છે મિત્રો, કેમ છે, કેવી રીતે છે, વાત કરીશું. જેના અનુસંધાનમાં એપ્રિલ 2025માં વર્ગ 3 અહીંયા ડેટ મહિનો તમે જોજો, એપ્રિલ 2025માં વર્ગ 3ની જે સર્વગોમાં શૈક્ષણિક લાયકાત એની ગ્રેજ્યુએટ રાખવામાં આવેલ હોય તેવી જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક જેવી 11 કેડરની ભરતી માટે નવી જાહેરાત પ્રસિદ્ધ કરવા તથા એકાદ વર્ષમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવા માંગે છે, ઓકે. ઉપરોક્ત મુજબ આગામી જાહેરાત આયોજન સંદર્ભે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ એટલે કે GSSB ક્લાસ 3 ગ્રુપ AB કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે CC રૂલ્સ 2023 અને વખત સુધારેલ નિયમો અન્વયે સમાવેશ થયેલ સર્વગોની સીધી ભરતીથી ભરવાની થતી ખાલી જગ્યાઓ આગામી જાહેરાત સમાવેશ કરવા માટે માંગણી પત્રકો રજૂ કરવાની સમય મર્યાદા 31 માર્ચ 2025 છે. માંગણા પત્રકોની ચકાસણી અને આખરીકરણ માટે પૂરતો સમય મળી રહે તે માટે અંતિમ તારીખની રાહ જોયા વિના અદ્યતન માંગણી પત્રકો શક્ય હોય તેટલા વહેલા ગૌણ સેવા પસંદગી મંડળને મોકલી આપવાને વિનંતી કરી છે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો બે જે ડેટ છે, એક એપ્રિલ 2025 અને અહીંયા તમે વાંચી શકો 31 માર્ચ 2025. હવે આ જે ડેટ છે ને મિત્રો, એ એવું કહેવા માંગે છે કે 31 માર્ચ 2025 સુધીમાં કેટલી 21 જે કેડર છે, આ 21 કેડરમાં કેટલી વેકેન્સી, કેટલી જગ્યાઓ ખાલી છે, જુનિયર ક્લર્કમાં કેટલી વેકેન્સી છે, અને જુનિયર ક્લર્ક તમને ખબર હશે કે જુનિયર ક્લર્ક પણ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ હોય છે. જુનિયર ક્લર્કની વેકેન્સી જેમ કે કલેક્ટર કચેરીમાં કેટલી વેકેન્સી જુનિયર ક્લર્કની ખાલી છે, સિનિયર ક્લર્કની કેટલી, કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી ખાલી છે, આ બધી જ કેડરની 21 કેડરની જે જગ્યાઓ છે એ તમને માહિતી આપો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને 31 માર્ચ 2025 સુધીમાં, જેથી કરીને 2025ના વર્ષમાં નવી ભરતી કેટલી કરવી, કેટલી જગ્યાઓ પર કરવી એની માહિતી મળી રહે અને જાહેરાત કરી શકે ભરતીની, ઓકે. તો 31 માર્ચ 2025 સુધીમાં આ તમને કહેવાય કે ગૌણ સેવા પસંદગી મંડળને માહિતી મોકલવાની રહેશે જે ડિપાર્ટમેન્ટ છે એમને કે કેટલી વેકેન્સી ખાલી છે એટલી, ઓકે. આ તમને ખ્યાલ આવી ગયો છે. આ તો આપણે લાસ્ટ વિડીયોમાં પણ વાત કરી હતી. નવું શું છે આ વિડીયોમાં, તો નવું મિત્રો અહીંયા તમે જોઈ શકો કે જે નવું છે એ અહીંયા તમે જોવા મળશે કે આગામી જાહેરાત બાબત ઉપરોક્ત મુજબની નવી જાહેરાત ધ્યાનમાં લેતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી વર્ગ 3ની કક્ષાની વિવિધ જગ્યાઓ સીધી ભરતીની કામગીરી વર્ષ 2025માં હાથ ધરવામાં આવનાર છે અને જેનું સૂચિત આયોજન નીચે મુજબ રહેશે. અહીંયા તમને આખું કહેવાય ને કે કેલેન્ડર તમને જોવા મળી રહેશે કે આખી ભરતી પ્રક્રિયા કઈ રીતે ચાલવાની છે. તો
તો તમે જોવા મળશે કે જાહેરાત પ્રસિદ્ધ કરતા પહેલાં પૂર્વ તમામ માંગણી પત્રકોની ચકાસણી વિસ્તૃત વિગત તૈયાર કરવી એ એપ્રિલ 2025 સુધીમાં આખરી આપેલી છે કે એપ્રિલ સુધીમાં આ બધું જ કમ્પ્લીટ થઈ જશે. કેટલી વેકેન્સી છે મેં તમને કીધું ને એક પ્રમાણે કે માર્ચ સુધીમાં બધા માંગણી પત્રકો પહોંચાડી દેવાના રહેશે અને કેટલી જગ્યાઓ ખાલી છે તેમની માહિતી આપવાની રહેશે. ત્યાર પછી મેન આપણા જે કામનું છે કે જાહેરાત પ્રસિદ્ધ કરવાની તારીખ એટલે કે મે 2025માં તમને જાહેરાત ઓફિશિયલી તમને જોવા મળશે કે સીસીની ભરતી જાહેર થઈ ગઈ છે મિત્રો. આટલી વેકેન્સી ઉપર જાહેર થઈ ગઈ છે એ તમને મે મહિનામાં તમને ખ્યાલ પડશે. બીજું આગળ અરજી પત્રકો મેળવવાની તારીખ 31 મેં તમને કીધું ને કે 31 મે 2025 પહેલાં પૂર્ણ કરવા 15 દિવસની અંદર આ બધી પ્રક્રિયા પૂરી થશે. ઓકે, એટલે કે જે કહેવાય ને કે અરજી પત્રકો મેળવવાની તારીખ એટલે કે ફોર્મ ભરવા માટેની તારીખ. ઓકે, તો 15 થી 20 દિવસ જેટલો તમને સમય મળશે. પ્રાથમિક પરીક્ષાનું જે આયોજન છે, પ્રાથમિક પરીક્ષા એ તમારી જે પ્રિલિમ્સ હોય છે ને એ પ્રિલિમ્સ જુલાઈ 2025માં તમારી જુલાઈ મહિનામાં એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે સીસીની. ઓકે, જે 100 માર્ક્સની હોય છે, રાઈટ, તે જે તમારી પ્રિલિમ એક્ઝામ છે. ઓકે, જે બધા માટે સેમ એક્ઝામ હોય છે, રાઈટ. એ પછી એનું પરિણામ પ્રસિદ્ધ કરવું, સપ્ટેમ્બર સુધીમાં પરિણામ તમારું જાહેર થઈ જવું જોઈએ. ત્યાર પછી સપ્ટેમ્બરમાં તમારું રિઝલ્ટ આવી અને મુખ્ય પરીક્ષા છે એટલે કે જે મેઇન એક્ઝામ હોય છે સીસી ગ્રુપ એની મેઇન્સ અને સીસી ગ્રુપ બીની મેઇન્સ એ સપ્ટેમ્બર 2025માં ઓકે એના માટે પણ જે કહેવાય ને કે અરજીપત્રકો મંગાવવામાં આવતો હોય છે. એટલે કે જે લોકોએ સીસી ગ્રુપ બી મેઇન્સ માટે કે ગ્રુપ એ મેઇન્સ માટે ક્વોલિફાય થયા હોય એમને ફરીથી ફોર્મ ભરવાના હોય છે મેઇન્સ માટે. તો એની પ્રક્રિયા ચાલશે સપ્ટેમ્બર 2025માં. ઓકે, અને મુખ્ય પરીક્ષા ક્યારે લેવાશે તો તમારી મુખ્ય ઓક્ટોબર 2025માં તમારી લેવામાં આવશે. પરીક્ષાનું મુખ્ય પરિણામ પ્રસિદ્ધ કરવું ડિસેમ્બર 2025માં મોડામાં મોડું તમારું જે કહેવાય ને કે પરિણામ રિઝલ્ટ છે એ જાહેર કરી દેવામાં આવશે. અને પ્રમાણપત્રકોની ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ જાન્યુઆરી 2026માં શરૂ થશે. અને નિમણૂક પત્રકો ફાળવા કરવાની એટલે કે તમને જે કહેવાય ને કે નિમણૂક પત્ર આપવા એ ફેબ્રુઆરી 2026માં તમને ફાઇનલી તમારી આવતા ફેબ્રુઆરી મંથ સુધીમાં તમારી પાસે એક સરકારી નોકરી હશે જો અત્યારથી તૈયારી શરૂ કરશો તો. ઓકે, સમય ઘણો બધો છે, હજુ તમારી પાસે તૈયારીનો સમય છે. આ બધા નોટિફિકેશનથી તમને ખ્યાલ પડવો જોઈએ કે સીસી 2025 કન્ફર્મ આવવાની છે. રૂલ્સ 2023ના નિયમો મુજબ જ પરીક્ષા લેવાશે. જે સીબીટી પરીક્ષા હતી ને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એ કેન્સલ થશે અને આ વખતે ઓફલાઈન પરીક્ષાનું જ આયોજન થશે એવી મોટા ભાગની કહેવાય કે તમને જોવા મળશે. આ વખતે ઓફલાઈન જ એક્ઝામ હશે. હમણાં વચ્ચે તમને અધ્યક્ષ દ્વારા તમને માહિતી પણ આપવામાં આવી હતી કે હવેની જે પરીક્ષા છે એ ઓફલાઈન જ લેવાશે. ઓકે, તમને ખ્યાલ છે કે નોર્મલાઇઝેશન પદ્ધતિના લીધે કોર્ટ કેસ થયા, આ બધી પ્રક્રિયાના લીધે જે સીસીની એક્ઝામ હતી ને જે સીસી 2024ની ભરતી હતી એ હજુ સુધી પેન્ડિંગ છે. એની મેઇન્સ એક્ઝામ સીસી ગ્રુપ બીની મેઇન્સ બાકી છે. ઓકે, તો એની પર ટૂંક સમયમાં ફેબ્રુઆરી મહિનામાં ઓકે ફેબ 2025માં એની પણ એક્ઝામમાં ફેબ્રુઆરી 2025માં એની પણ એક્ઝામનું આયોજન કરવાના જઈ રહી છે. ઓકે, તો ફેબ્રુઆરી સુધીમાં ફેબ્રુઆરીના એન્ડ અથવા તો માર્ચના ફર્સ્ટ વીકમાં તમારી સીસી ગ્રુપ બીની પણ એક્ઝામ આવી જશે. ઓકે, તો જે લોકોએ તૈયારી શરૂ ના કરી હોય, મેન્સ ક્વોલિફાય હોય અને તૈયારી ના કરી હોય તો તૈયારી શરૂ કરી દેજો. મેન્સ માટે પણ એક્ઝામ આવવાની છે. હવે વેકેન્સી કેટલી આવશે તો મિત્રો તમને ખ્યાલ હશે કે આ વખતે જે વેકેન્સી હતી ને એટલી વેકેન્સી તમને આ વખતે પણ જોવા મળશે. ઓકે, મિનિમમ 4 થી 5,000 વેકેન્સી તમને આ વખતે સીસી ગ્રુપ બી સીસી એક્ઝામમાં જોવા મળશે કમ્બાઇન થઈને ગ્રુપ એ અને ગ્રુપ બી. ઓકે, બાકી વેકેન્સી કેટલી આવશે એ આપણે ચોક્કસ એક્ઝેક્ટ આંકડો ના બતાવી શકે કે કેટલી જગ્યાઓ ખાલી છે, પરંતુ તમે જોયું હશે કે જે સીસીની હજુ 2024 વાળી ભરતી છે એના પણ નિમણૂક પત્ર નથી મતલબ કે એની પર ભરતી પ્રક્રિયા નથી પૂરી થઈ. ઓકે, તો અને બીજી કે આવનારી જે ભરતી છે તો વેકેન્સી તમને ઠીકઠાક તમને જોવા મળશે જ આ વખતે. 4-5 હજાર આસપાસ તમને વેકેન્સી તમને જોવા મળશે અને એનાથી પણ વધારે વેકેન્સી જોવા મળશે. આ પ્રશ્નનો એક્ઝેક્ટ આપણે આન્સર ના આપી શકીએ કે કેટલી વેકેન્સી આવશે. એક વેકેન્સી આવે તો પણ આપણે તૈયારી કરવાની થાય છે. ઓકે, જે લોકોનો ખાસ કરીને 2025 હવે લાસ્ટ એક ચાન્સ હોય, ખાસ કરીને જે લોકો પોલીસ એક્ઝામમાં ફિઝિકલ ક્વોલિફાય નથી કરી શક્યા કોઈ પણ કારણોસર, તો એ લોકો માટે આ એક બેસ્ટ ઓપ્શન છે 2025ની તૈયારીમાં લાગી શકે છે. ઓકે, આના સિવાય પણ ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે. ઘણી બધી ભરતીઓ આવતી જ હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ તમને ખ્યાલ છે. બીજું આ સીસીનું પણ હર વર્ષે લેવાશે એવું અહીંયા આયોજન ચાલી રહ્યું છે અને જે પ્રમાણે કેલેન્ડર જાહેર કર્યું છે એ પ્રમાણે જ હર વર્ષે તમને જોવા મળશે આ હર વર્ષે ભરતીનું કહેવાય ને આયોજન. ઓકે, તો આ વખતે આવી રીતે હર વર્ષે ભરતીનું આયોજન થઈ જાય તો જે લોકો ખાસ કરીને તૈયારી કરે છે તો એ લોકોને તો ફાયદો જ છે, રાઈટ. બાકી શું છે, શું નવું અપડેટ આવે છે એની અપડેટ આપણે ટેલિગ્રામ ઉપર છે, આપણી યુટ્યુબ ચેનલ છે, અપડેટ આપતા રહેશું રેગ્યુલર. ઓકે, અને બીજું ખાસ કરીને આપણે એપ્લિકેશન ડાઉનલોડ ના કરવી, ગુજરાત સ્ટડીઝ એપ્લિકેશન તો ડાઉનલોડ કરી લેજો. ત્યાં તમને ઘણું બધું ફ્રી કન્ટેન્ટ મટીરિયલ મળી રહેશે, મોક ટેસ્ટ વગેરે છે, બધું જ અવેલેબલ છે. તો તમે એકવાર આપણી એપ્લિકેશન વિઝિટ કરો, ચેક કરો. નીચે કોમેન્ટ સેક્શનમાં લિંક આપેલી છે, ડાઉનલોડ કરો આપણી નવી